ફેમિલી કેમ છો તમે બધા મજામાં? તો હું પણ મજામાં છું। તો હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં આપ જોઈ શકો છો કપાસ કેટલો મોટો થઈ ગયો છે અને આપ ચારે બાજુ નજર મારો તો કપાસ કેવડા મોટા થઈ ગયા છે અને કેટલા સરસ છે। તો આપ જોઈ શકો છો આ જો આ કપાસ છે આપણા અને કેટલા મસ્ત થઈ ગયા છે હે ને। તો કપાસ આપણા સરસ મજાના મોટા થઈ ગયા છે ને જીંડવા પણ લાગી ગયા છે। આપ જોઈ શકો છો આ જીંડવાઓ છે અને કેટલા મસ્ત થઈ ગયા છે જુઓ છો। અને આ ઊંધા વળી ગયા છે કપાસ કારણ કે ભૂંડળોનો ત્રાસ વધી ગયા છે અને ભૂંડ અંદર આવી જાય છે અને કપાસ નીચે પાડી દેશે। તો આપ જોઈ શકો છો કપાસ નીચે પડી ગયા છે। તો એ કેમ? તો એ એટલા માટે કે ભૂંડો આવી જાય છે ખેતરમાં અને સાંજમાં આવે છે વધારે। આપ જોઈ શકો છો ખેતરની ચારે બાજુ અને ભૂંડોનો ત્રાસ બહુ વધી ગયો છે કારણ કે ભૂંડો છે ને આપણને એમને ખબર હોય કે આપણે ખેતરમાં નથી તો એ અંદર ઘૂસી જાય છે કારણ કે આજુબાજુ ફેન્સિંગ વાડ કે તાર કે એવું છે નથી એટલા માટે અંદર આવી જાય છે અને આ કપાસનું નુકસાન કરે છે। તો અમુક નુકસાન કર્યું છે વધારે નુકસાન નથી થયું એટલા માટે સારું છે। અને આપ જોઈ શકો છો કપાસ ઠીક છે મિત્રો। એની સાથે સાથે વાંદરાઓનો પણ ત્રાસ વધી ગયો છે। આપ તમને બતાવું છું, તમને ઝૂમ કરીને બતાવું। એક વાંદરો બેઠો છે ઉપર ડાળ પર, આપ જોઈ શકો છો એ રહ્યો વાંદરો, તમને દેખાતું હશે આ વાંદરો છે ઉપર બેઠો છે ને વાંદરાનો પણ ત્રાસ વધી ગયો છે કારણ કે આ જીંડવાઓ મોટા થઈ જાય ને તો એ જીંડવાઓને આ તોડીને ખાવા માટે એમને મજા આવે છે। તો આના માટે એક વાંદરાઓ પણ આવે છે। અને હા, વિડીયોમાં નવા હો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો કારણ કે એનાથી તમારી પાસે મારા વિડીયોની નોટિફિકેશન આવતી રહેશે। ઠીક છે મિત્રો, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો હું હવે ઘરે જાઉં છું અને ઠીક છે તો ફરી મળીશું નવા વ્લોગમાં। ઠીક છે, ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે તેનાથી નોટિફિકેશન તમારી પાસે આવશે અને નવો વિડીયો આવશે ત્યારે તમારે જોવું ના પડે, મારી ચેનલને સર્ચ ના કરવી પડે એટલા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ઠીક છે મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે। ઠીક છે મિત્રો, ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય।